અમરેલી જિલ્લાના આંગણે આજે મહામુહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પધાર્યા હતા। અમરેલીની અમર ડેરી ખાતે અમરેલી જિલ્લાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહીને સહકારથી સમૃદ્ધિ તરફની દેશમાં થઈ રહેલી આગેકૂચ અંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળી રહે તેવા હેતુને સાર્થક કરવા ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી સ્થાપિત અમર ડેરી દ્વારા આજના વાર્ષિક સાધારણ સભાનું દીપ પ્રાગટ્ય આચાર્ય દેવવ્રતજી દ્વારા કરવામાં આવ્યું હતું। આ તકે રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા સહિતના ધારાસભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ને સહકારી પ્રવૃત્તિઓ દ્વારા રોજગારી વધુ મળે તેવા હેતુ સાથેથી મળેલી સાધારણ સભામાં દિલીપભાઈ સંઘાણી, પરસોત્તમભાઈ રૂપાલા સહિતના નેતાઓએ અમરેલી જિલ્લામાં સહકારની કામગીરીઓ સાથે ખેડૂતો અને પશુપાલકો માટે નવી ઊંચાઈ સાકાર કરી હોવાનું જણાવ્યું હતું। જ્યારે ભારત દેશમાં પંજાબ બાદ અમરેલીની અમર ડેરીમાં ગાય માટે IVF બ્રીડિંગ સેન્ટર શરૂ થયું છે અને ગીર ગાયો સાથે સારી નસલની ગાયો અમર ડેરીના IVF બ્રીડિંગ સેન્ટરમાં તૈયાર થવાનો પશુપાલકો માટે સૌથી ફાયદાકારક છે ને ગાયોમાં દૂધની ક્ષમતા વધવાની પ્રેરણા મળે તેવા હેતુ સાથે આચાર્ય દેવવ્રતજીએ આ પ્રાકૃતિક ખેતી અંગે પણ સમજણ આપી હતી ને સહકારી ક્ષેત્રની આ વાર્ષિક સાધારણ સભામાં હજારોની માનવ મેદની ઉમટી પડી હતી। આજે સહકારી ક્ષેત્રની જે સભા હતી અને રાજ્યપાલશ્રી પધાર્યા હતા, શું કહેશો? અમરેલી જિલ્લાની ઘણા વર્ષોથી એક પ્રણાલિકા શરૂ થઈ છે કે જિલ્લાની મુખ્ય સંસ્થાઓ એક સાથે ખુલ્લામાં પત્રકાર મિત્રોની હાજરીમાં અને તમામ સહકારી મંડળીના સભાસદો સાથે ડેરી, જિલ્લા બેંક, જિલ્લા સંઘ, સહકારી સંઘ, મહિલા ક્રેડિટ સોસાયટી વગેરે સૌને સાથે મળીને AGM અને એમાં કોઈને કોઈ એક વિશેષ મહાનુભાવની હાજરી હોય। રૂપાલા સાહેબને હું સામાન્ય રીતે બધી જ સભાઓમાં હાજર હોઈએ છીએ, પરંતુ વિશેષ વ્યક્તિમાં ભૂતકાળમાં કૃષિ મંત્રી નરેન્દ્ર તોમર, રાધામોહનજી થી માંડીને ગવર્નર અમિતભાઈ શાહ સહિત અનેક મહાનુભાવો આવી ચૂક્યા છે। આ વખતે અમે નિમંત્રણ આપ્યું હતું ગુજરાતના ગવર્નર માન્ય આચાર્ય દેવપ્રસાદજીને અને એમણે હાજરી આપી। ખૂબ પ્રોત્સાહિત અને પશુ ધન બાબતમાં એટલે કે ગીર ગાયથી માંડીને બાકીની દેશી ઓલાદની ગાયો દ્વારા કેવી રીતે આપણા સ્વાસ્થ્ય સાથે આવક થાય એનું માર્ગદર્શન આપ્યું। પ્રાકૃતિક ખેતી અંગે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું અને તમામ સંસ્થાઓએ પોતાના વાર્ષિક અહેવાલો ખુલ્લામાં બધી સંસ્થાઓની હાજરીમાં પઠન કર્યું અને ચર્ચાઓ કરી અને એક નવો ચીલો સહકારથી સમૃદ્ધિ અને પ્રધાનમંત્રીએ જે સૂત્ર આપ્યું છે એને સફળ બનાવવા માટે આત્મનિર્ભર ભારત બનાવવાની જે સરકારની નેમ છે એને કેમ સફળ કરવું એના માટે સ્થાનિક કક્ષાએ કૃષિ અને એને લગત જે નાના મોટા ઉદ્યોગો છે એને રોજગારી વધુ મળે એના માટેના પ્રયાસો કરવા આવી વિવિધ ક્ષેત્રની પ્રોડક્ટ જે સહકારી દ્વારા થાય છે એને વ્યાપારી ધોરણે પ્રસાર પ્રચાર અને વેચાણમાં મદદ કરવી એવા વિચારો સાથે જે સહકારી સંમેલન મળે છે એ આજે ખૂબ સફળતાપૂર્વક રહ્યું। મેં શરૂઆતમાં કીધું એમ રૂપાલા સાહેબે પણ આ દિશામાં માર્ગદર્શન આપ્યું, ગવર્નરશ્રીએ પણ માર્ગદર્શન આપ્યું અને બાકીના એજન્ડાઓ પાસ કરવામાં આવ્યા।